રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને વાગ્યા છે 6:30 હજી છે થોડું અંધારું જોઈ લ્યો આટલું અંધારું છે હજી હા અંધારું થયું નથી અને આપણે સિરાવી બિરાવી તો કમ્પ્લીટ થઈ ગયા અત્યારમાં સિરાવા જડી ગયો એટલે ઉપાધિ નહીં કારણ કે સિરાવી લઈને પછી જ કામ ગમે કામ થાય બાકી સિરાવાનું પહેલા રામ રામ જય માતાજી અત્યારે ચંપલ કઢાઈ ટાઈટ ના થઈ જાય ને આ થોડો જ થોડી ધોઈ રાવી કા ને અમારા મોહનભાઈ ભણવા નથી ગયો ક્યારે જવાનું હાલ ના અમારે પેલો જીરું ઉપાડવા નહીં હજી બરાબર ને હાલ હવે પાણી ને કોણ ઊંચું હોય વહેલા જીરું ઉપાડવા હે ને બપોર તાર જીરું એમ નહીં આ કે બપોરે હું જીરું ખેરવા હે ઉપાડવાનું નહીં ખેવાનું ઉપાડવાનું તો ઉપાડીને મેલવાનું હોય તો ગમે ત્યારે હાલે એમ પર બહુ છે બધા ઉઠી ગયા જો કારલા બટા હાકલા ટીવી રેઠો ચાલુ હોય ટીવી બંધ કરો બા સિરાવ બે અમે બધા સિરાઈ લીધું સિરાવાનું એને કારણ કે કાવો છા હોય એટલે પાછળથી બનાવે એટલે હવે ઉઠે બે કામ સિરાવી લે અત્યારમાં હું અને અંજીભાઈ જવાના જીરું ઉપાડવા મમ્મી કડીક રહેશે કારણ કે એને આ વાંચી દઉં તેમ લોક જતું હોય ને હા ભાઈ અત્યારે સારું કઈ એવું આમ સમજી ગયા તો મેં કીધું કોક કારખાના વાળા પડખે વાળા આવી છે ને બકાલા ને ગરાક કે જીરું ખેંચો ને કીધું નો આયા બીજે વહી ગયા એટલે જીરામાં એવું હોય બપોર પછી લેવાય નહીં સવારમાં જ લેવાય તમને ખબર જ છે એટલે ગમે એમ કરીને મેળ કરવો માણસ હરખી રીતે આવે નહીં જો બપોર લગે લેવાય ને 10-11 વાગ્યા લગે માલ લેવાય તો એટલી વારમાં આપણને એમ ઊંઘ પડે ને એને એમ ઊંઘ પડે એટલે હરખું કોઈ રીતે આવે જ નહીં આ જીરાનું એવું છે સમજ્યા હાલો જઈશું ખાઈ લીધું ને જો અમે હું નંજી બે જીરું ખેંચવા એમ હાલ તાર આવું જીરું પડો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો મસ્ત મજાનું અંધારું છે અને ઘરનું કામ કરવાનું ચાલુ કરી દેવું છે થોડુંક વહેલી નવી થઈ જાય ને તો વહેલી જીરું ઉપાડવા આવી જશે નકર મોડું થઈ જાય તોય મોડું થઈ જાય ટોરાનું કરી વાંચું કરી નીમ નાખી રંજી ક્યાં આવી જવું નહીં 3 વાગે ઉઠીને જીરું ઉપાડવા હોય જોઈએ 3 વાગે તો એક મેન ના નથી રહેતા તો 2 કલાક ઉપાડે ને પાછું વાંચું કરવા આવે નહીં સાંજે જ આવી ઘડી ખૂતા ન હોય નીંદ સરખી આવે ને ત્યાં ઉપાડવાનું આવી તો પાછી રાંધવા આવી રાંધી ચેન દુવાની છોકરાને ભણવા જવાનું મેર ખાય એ હાટું થી નંધું કરીને પછી જાણ થાય એમાં જાણે પાછા 10 વાગ્યા સુધી જીરું લઈ 10 વાગ્યા પછી અહીંયા આવી તો ટોરા એમણા ભૂખ્યા બાંધ્યા હોય રસીદું પીડું હોય કૂતરા ઠામડા અડધા સાટી ગયા ને અડધા ઠામડા ઠેક પડામાં પગાડ્યા લઈ જાવ તડકો થઈ ગયો એટલે હા હંજવારી ને એવું કાઠી વાળું થોડું વારી આખું નહીં વારું દીકરી થોડું કામ નો કરાવતા જાવ પૂરા લેવા નંજી પૂરા ફેરવે જલ્દી નો થાય અમે કરવા રહે મોડું થાય અમારે જીરું લેવા જાવ કાંજી બુસ્કોટ ઓલામાં કર દો ફેરતી દો હાલો બસ સિરાવી લે હવે મોહન તો ભણવા જાય બસ હવે ના મને ટાઈટ ન હોય લાલો હવે આયલા જે બાપ દીકરી રે જીરું ખેંચો તો જો જીરે પોગો આવ્યા થોડું અંધારું છે આમાંથી અંધારું લાગે હાથીને થોડુંક અંધારું વધારે છે અને આમ સેટે જા કરે અને લેપ ને એવું બધું ઝાંક દેખાય પાથર આખા પીડા છે અને અહીંથી ખેંચવાનું ચાલુ કરવાનું છે કારણ કે 1-2 અને ઓલી અડધી આઠડી જેવું છે લ્યો ને આમે જા કરતા હોય એટલે આટલું ઉપાડવાનું છે હવે જોઈ કેટલું ખેંચશું બાકી તો કાલ આપણો જ છે બરાબર કાંઈ એવું કાંઈ છે નહીં કે એક દી ખેંચી વારીને એક દી બધી કમ્પ્લીટ કરી નાખી એવું કાંઈ છે નહીં એ આંજી અહીંયા હાલ કૂતરા આમ જો બગાડેલું
અહીં હાલ બતાડું. હા જો તો તમારે ભમણ કરી નાખ્યું ને એટલે અત્યારમાં આ ખેંચ નાખ્યા કે કુતરા આવી હાલત કરે જો. હા હાલ મને ખેંચવા. હાલો આપણે કરી શરૂઆત. જે ભગવાન એટલે આમ કુતરાએ બગાડ્યું ને એટલે થોડુંક આમ જારી લેવું જોઈએ. એટલે તો ખેરી વહી રહી. ને જીરું ખેંચાય ત્યાં અલગ જીરાના વિડીયો આવશે. પછી કઈ જીરાને ન આવે તો થોડાક દી તમારે હકાલી લેવા પડશે. કારણ કે જીરું અમે લઈ એટલે જીરામાં જ આવીને કઈ જીરું મેલીને બીજે તો જવાતું નથી. તો વાગી જશે 11 ને ફાઇનલી આપણું જીરું જ લેવાઈ ગયું છે ને પાથરા મસ્ત મજાના થઈ ગયા છે. તો હવે આપણે નવરા થઈ ગયા જીરામાંથી કાઢવાનું એક બાકી રહ્યો પણ 2 દી જે તપવાનું હોય 2 દી કા 3 દી લાગશે. તો જો જોઈ લ્યો આ ખાઈમાં પાથરા થઈ ગયા ને બધું લેવાઈ ગયું. તો બંધ થાને હું કરતું ઈ ઓયા કૂતરું હામો એક છેટે બંધ થા મંડાણું હોત કઈ હા પ્રવા નથી દે. એ ઓલા કૂતરા બીજે છે ને એટલે પાએ જીરું બધે લેવાઈ ગયું. આ કાંઈ આજ થોડુંક રહી જાત બરાબર પણ હિંમત કરીને થોડોક ઠારે આવ્યો. ઠારે થોડીક હિંમત કરી અને થોડુંક મોટા ભાભી આવ્યા એને લેવરાયું એટલે બધાય લીધું. 2 કેરા આવેલા ને એટલે લેવાઈ ગયું. એટલે થોડા ખાર રહી જાત કદાચ એક જણાનું પાથરા કેટલા કેરા 500 કેરા રહી જાય જાજા. હા એટલું રહી જાય. બીજા નો રહે તો ઓલા 2 આટડી આપણે હર 2 આટડી આપણે લઈએ છીએ અંદાજ કાઢવામાં 2 આટડીમાં લેવા જાય એટલે તડકો થઈ જાય ના ઠારી આવી ગયું. અને મારા જેઠાણી મોટા જેઠાણી આવી ગયા એટલે એ થોડીક મદદ થઈ જાય ને તે જલ્દી લેવાઈ ગયું. તો આપણે હાલો એક વસ્તુ બતાડવાનું છે. આમ છે બેઠું છે પણ જોઈ એક નહીં ક્યારું જોઈ બરાબર. અને જીરું તો આપણે ફાઇનલી લેવી જોઈએ. વળી પાછા કહેશો કે કેટલું જીરું રહ્યું એટલે તમને કહી દઈ. અને અમારે આજ જીરું લેવાનું ઉપર જઈએ 2 દી હુકાવા દઈ અને હલાર બોલાઈ આવીને કાઢી લઈશું એટલે કેટલું નીકળે બસ ખબર પડે. આ ખડમાં હતું જો હોય ને તો તમને બતાવ્યું બરાબર. કઈ નક્કી નહીં હોય ગયું ક્યાંય દેખાતું નથી. દેખાય હજી ક્યાંય નથી દેખાણું. વહી ગયું આમ જોઈ જજો છે નહીં રજકામ કદાચ વહી ગયું છે. શું હતું કહી દે. જેડું નહીં ને એટલે સસલાનું બસું હતું આપણે મીંદડી કલર જેવું હતું. વહી ગયું રજકામ વહી ગયું. કારણ કે રજકો કૂણો હોય ને ખાવા આવે કાયમ. અહીંયા જોઈએ ઘણા સસલા કારણ કે અમારા વાડીમાં અહીંયા શિકારી કોઈ ગરી ન હોય કે ને એટલે એને શિકારી કોઈને બીક જ હોય કે અહીં ન કરે. આવડા કે ખારા થાય અને આવડા કે ભગત છે એટલે વાડીમાં ન કરે એટલે આટલામાં હોય અમારી વાડીમાં. બાકી પટમાં તો હાલા બહાલા સંસાર રહેવા જ ન દે. શિકારી આવે ને વાડીમાં કરી જાય ઉતરવા જ ન દે. આ બાજુ અમારે ગમે આ બાજુ શિકાર વસ્તુ ગમે પકડેવું હોય ને તો ના પાડ દે કે આ બાજુ સડક ને ઉતરીને આ બાજુ આવતા નહીં મારશું એમ કોડમ મારે દાબ દેવો પડે. મારી કોણ આપણે કોઈ ન એમ ના એને હે કે આવડા ભગત છે એટલે આવડા વાડીમાં ન કરાય એમ. એટલે એની મર્યાદામાં તો હોય જ. ગમે એવું હોય શિકારી ગમે એવું પાપી માણા હોય ને તો એની મર્યાદામાં તો હોય જ. એટલે એવું છે નકર આપણે કઈ ન આવે એવું કોને કીધું પણ એટલું હોય. જીરું હે ને લઈ લેશું ને પછી નિરાતે જોઈશું તાત મારા જ્યાંનો ઈ ડગો દઈને વહી ગયો આપણને. એમાં બેઠું તો આમાં પણ વહી ગયું. એટલે આર્યું જો રાયડો પાડમાં ત્યાં બેઠું છે. સમજાઈ ગયું બિચારું નહીં બીક હોય હો. હવે આમાં એવું છે અંધારું હોય ને ત્યાં સુધી આ રાતનું રખડી કે દિનનું ન રખડી કે શિકારી માણા પકડી લે. પકડતો ઈ હાટુથી છે ને ઈ જો એની માં હોય ને ઈ ઠેકાણે બેહરે. એનું બસ અહીંયા આવે ને અહીંયા બેહરે બિચારાને પાણામાં હલવાઈ ગયું છે. બટકું ન ભરતો મારા દીકરા બટકું ન ભરતો. મને બીક બહુ લાગી બાપા. એવું મસ્ત મજાનું હે ને બીક ગરી જાય બિચારાનું. મોટું જબરું હોય એની માં તો મોટ જબરું છો. આ રખડે જ છે આપણે આ ગદબ ખાતા હોય તો
તારે અહીંયા ના રહેવાનું એ કીડિયું સડી ગયું બોલ તોય બિચારું અહીંયા બેઠું કીડિયુંમાં નો બેહાય અને હવે આને દ્રશ્ય ક્યાંય નહીં જાય દિવસમાં પછી આંખ નીકળે ત્યાં નીકળી ન શકે બીક કેટલી બિચારા હોય એમ હા બીક તો હોય જ ને હો ને સસલાનું વરી ભાઈબંધ અમારે ઘરે આવું તારે તમને કીધું કે બતાડીને વરી જેડું ન તો તમે કહીશ કે આવડા ખોટા હે પણ ખોટા નથી તમને એમ થઈ ગયું કે કેરનો બિચારા આપણે હાંસી હોય ને વાટ જોઈ રહી છે તો મારે આખું નથી જવું આને રહેવું કીડિયું સડી ગયું તોય બેઠું છે જો હાલી નો એકે હાલું તારે ખિસકોલી જેવું કા હાલું છે કાન નથી કેવા ભાગ ફટ્યા જો સમજો તડકો હે ને આવડા લગભગ કાન છે જો ઓન કીડિયું સડી ગયું તોય બેઠું અસલ મજાનું રૂપારું હે ને રૂપારું રજકા ગમે મેલ દે એમ બેસવું કર કા ઈ નો જાય હવે તમે ગમે પણ એમ કરો. રજકા મેલ દેવાય ભલે ને. રજકા મેલ દે અમારે ઘરે આવું તારે લે આવજો હા નો આવે ઘરે નો એટલે આવે મુઠ્ઠીમાં સસલું દો રજકા મેલ દે આવશે. આમ રજકા મેલ દે જા ભાઈબંધ જા હોય જા ને ચાયા મેલ દે ને પણ તો એને નો તડકાનું હાલે ઈ. પાપ આમ પગલી છે ને. પાપ પગલી નાના છોકરા જેવું કામકાજ છે બે ગયું સાંયે જો ઈ બીવી ગયું છે સાઈ બેહી ગયું ને મમ્મી આપે હે જો પાંદડા ખાશે હો જો 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 અંદર વઈ ગયું જો ભલે ને જે જાવ સાંયે ખરો ઓલું ચેપડું તપે એને જડી ગયું ને આખો દી ભૂખ્યું નહીં રે એમ નહીં અહીંયા ચેપડું તપે જ તું કે અહીંયા પાણામાં રહેવા દેવું પણ ઈ તોય તડકો લાગે તો એટલે ઊંડું થોડુંક આમ બફેલમાં કરી જાય એ હારું તડકે કહેવાય, ન રહે. વેજ્યું નહીં સારી હતી. હાલી ગયું. હવે કેમ આયલું જો હાલે જો હાલો બપોરો કરવા આજ મોહનભાઈ આવી ગયા પાણી જો વેલા વેલા બાર એટલે સાઈઝ તો જોયું ને હવે રોજ વેલા વેલા આવું એવું હે કેમ કે રમજાન ચાલુ છે ને છે રમજાન ચાલુ થયું એ ઉડાની રોજા તારે હારે રહી જવાય એવું કઈ નહીં ઈ તો હા બસ એવું પણ નો રે હા એમ ખાઈ લેવાનું પછી રહી લેવાય હાલે હાલ હાલો હરખવાનું શાક બનાવી પૂરું મોરું શાક મસ્તીનું ખાવા મીઠું લાગે પણ સોડિયા છે શું આમ કંટારો આવે હા મોર વાઈટ કોઈ આ રેસમાં મૂકી એવું છે મીઠું લાગે પણ કેવું છે ને થાકી જાય ટાટી હોય થાકી જાય ટાટી સાઈઝ મજા આવે ને હાલો તો ભૂખ લાગી હોય બપોરો કરી નાખ જીરું કુકડ દીધું બધે પતાઈ દીધું હવે બપોરા હાલો આવી જાઓ તો અત્યારે આવી ગયા છે પાડોશીનું જીરું કાઢવા હલરાકવા કારણ કે આપણે અહીંયા જઈએ હોય તો આપણા ઓલે જીરું કાઢવાનું થાય અથવા તો ઘઉં કાઢવાનું થાય ત્યારે આપણી ઓલે આવે ને એટલા માટે પાડોશીનું જીરું કાઢવા જવું ને મોહન જીરું કાઢવીને વેયા કારણ કે જીરું જાજી નહોતું એટલે કડીક થાય હતું આ તો પાડોશીને ટેકો દેવડા ને જાય અંજુ અમારે હે ને નીણ નાખે ના રચકો રચકો નાખી દે વાંધો ના નાખી દીધો આ જો જો ખાણ ખાઈ એમાં થોડુંક પાણી નાખીને હલાવી દે એમાં પાણી જાય અડધુંક નાખ દે પછી હલાવી દે યાની નાખી નાખે ને નાખ દે હા હલાવી એટલે ખાઈએ કે ઓલું શું હોય દોવે ને ત્યારે આવી રીતે કરે ને તો કાયો ઘા ઉલારી જાય વધોય ન દી દોઈ ન રહે ત્યાં ખાઈ જાય એટલે આઈડિયા વાપરીને હવે હે ને પલારી એટલે હવે ખાઈ જાય રેડી અને બે છે હું ધોઈ જઈ
રજકૌન મોહન વાળીએ અને એક પેન દોઈતી ને એક પેન દોઈ વાળી બીજી દોરાવી એક 2 દીથી સાંજે મોટા બૈણામાં ભરવું પડે છે ને બા મેલે ખીચડી ખાઈને હોઈ જાય ખીચડી ખાય નીંદર આવી જાય ને ખીચડી ખાલી ખાવાની રોટલી હોય રોટલા હોય પછી મરચા હોય દૂધ હોય મરચા આપણી મરચી મિક્સ તોડી આવે ને જો અમારું ઓરિજિનલ દૂધ છે ને ફેણ વાળું આવું દૂધ તમને કોઈને ખાવા જડે ન જડે એટલે અમે તગડા જેવા હે હે બેન ગામમાં દહીણું લેવા નહીં મોહન હા બસરિયા આવે નાખ્યું નથી ખોલતી હે એવું થાય છે છોકરા જેવું મોઢું કરીને આપશે નાખ્યું ખુલે તો હસતું આપશે ને હાલશે ને પડશે ને મસ્તીનું ને પણ બસરિયા હલો ખાવા રોટ તો દેશે કારણ કે રોટલા ખાવ કાઢવા એટલે વારું વાઈકને ભોંડો લાગે ભાગ્ય છે સાંજના 8 ને વારું થઈ ગઈ છે ખીચડી એવું નથી કહેતો હે ખાલી ખીચડી બીજું કાંઈ ન હોય ખાલી ખીચડી છે ખીચડી ખાલી હે જો ખાલી ખીચડી ખાઈ લે અને આમાં મરચા મોહન ખાય બસ હાલો ખીચડી ખાઈને હોઈ જાય ને આ વ્લોગ અહીંયા પૂરો કરી જો ગમ્યો હોય તો લાઈક શેર ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો કારણ કે હવે જીરું લેવા જોઈએ ને હવે કાંઈક વ્લોગમાં કાંઈક સુધારો આવશે થોડાક દી તો જીરું જેવું જતું તો નો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો